અમારું છે ને આ જે દાડથી લીધેલી તે દાડથી પછી કામ ધંધો છોડીને નીકળ્યા. सात तळने धरतीवर આજે નમસ્કાર, હું છું પંકજ કોકણી. અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણો આદિવાસી સમાજ ઘણા બધા દેવી દેવતાને માને છે અને માનતો આવ્યો છે. એમાંની જ આ એક ભુવાની માતા પણ છે. ખાસ કરીને આપણે જોઈએ તો હોળીના પર્વ પહેલાં હોળીના હટવાડામાં કે પછી મોટા મેળાઓમાં આ રીતના નૃત્ય આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. આ નૃત્ય કરવા પાછળનું કારણ શું, એની પાછળ રહેલી ભાવના શું, આ બધી જ માહિતી આજના વિડીયોમાં છે. ઉકણા સમુદાયની સંસ્કૃતિ ખૂબ જ સમૃદ્ધ રહી છે અને આજે પણ વારે તહેવારે એમની સાંસ્કૃતિક ઝલક જોવા મળી જાય છે. એના ભાગરૂપે જ હોળીના સમય પૂર્વે અને પછી અનેક પ્રકારના નૃત્ય જોવા મળી જાય છે. દેવદેવીના નામે થતાં આ નૃત્યમાં દેવીના મુખાકૃતિવાળું મુખોટું પહેરીને નૃત્ય કરવામાં આવે છે. તે આપણે એની પૂજા છે ને 12 માસી અહીંયા થાય આપણે ત્યાં વણી પર. અને આજ છે આદિવાસીનો પહેલેથી આપણું આ કરેલું હોય. આ વડોલો જાતો હોય તેને પણ આ કરેલું હોય. અને આ છે પોતે આપણે ઘેરે બનાવેલી છે. થાપણ એટલે એવું કે પહેલાં આપણે બ્રાહ્મણ પાસે જવાના, બ્રાહ્મણને કહેવાના ભાઈ અમારી આ વસ્તુ એને એ વસ્તુની સ્થાપન કરવાના છે, એના અમારું નામ રૂપ જોઈ લે. એને ઘેરમાં રહેવાના કે નહીં રહેવાના, સુખ આપે કે દુઃખ આપે કે ગમે રીત થાય તેના અમારે એ આપો, સલાહ આપો. પછી બ્રાહ્મણ લોક છે ને એ બ્રાહ્મણ લોક બધા પોથી પુરાણ વાંચે તો પછી આ તો તે કહે કે ભાઈ એ રાજી ખુશીથી એને ઘેરે બેહવાના છે, પણ પહેલાં આપણે એક નારિયેળ ફોડીને પછી બેહવાના. કાળિયાના તાલે પગે ઘૂઘરા બાંધ્યા હોય અને માતાજીનું નૃત્ય કરતા આ પુરુષો ખૂબ જ અદ્ભુત લાગે છે. આ નૃત્ય લગભગ શિવરાત્રિથી શરૂ થાય છે અને હોળીની પાંચમ સુધી ચાલે છે. પણ મુખ્યત્વે હોળીના હાટમાં આ વધારે જોવા મળે છે. બજારમાં જાય એટલે બજારમાં અમે ગયા એટલે પછી બીજા નાચવા લાગે. નારિયેળ ફોડીને પછી અમે ઉચકે એને ત્યાંથી ઉચક્યું એટલે પછી પહેલાં નાચવાનો લાગે ને તો ત્યારે અમે એનું સત્તરસિંહનું નામ લઈને બોમ્બ મારીને પછી અમે ચાલુ કરીએ. ગામના આગેવાન તો રજા આપી દે, પેલા 10 વાગે કે 11 વાગે તમારે નાચવું છે તો પછી તેટલીક સમય આપણે નાચવાનું ચાલુ જ કરી દઈએ.
આ મુખાકૃતિ કે મુખોટું મોટા ભાગે સપ્તશૃંગી માતાનું હોય છે અને એને પુરુષો દ્વારા ધારણ કરવામાં આવે છે અને પછી તે લોકો જ આ નૃત્ય કરે છે. મહિલાઓના વસ્ત્ર પહેરીને જ્યારે આ પ્રકારનું નૃત્ય થાય છે એ ખૂબ જ અલૌકિક લાગતું હોય છે. આ પણ દેવીની આરાધનાનો જ એક પ્રકાર છે. હોળી પૂર્વે નાના મોટા અનેક હાટ બજાર ભરાય છે અને તેમાં આ ભવાની માનો વેશ ધારણ કરીને નૃત્ય કરતા ભાઈઓ સામાન્ય રીતે જોવા મળી જાય છે. આખા બજારમાં આ ટુકડીઓ નાચતી કૂદતી પસાર થાય છે. તે સમયનું દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. લોકો ભાવપૂર્વક માતાજીને શીશ નમાવી આશીર્વાદ મેળવે છે. કોઈ મહિલાનું નાનું બાળક હોય તો તે આ ભવાની માતાના ખોળામાં રમાડવા મૂકે છે, જેને પોસા નાચુલા એમ કહે છે. માતાઓ આમ કરીને પોતાના બાળકને માતાજી પાસે આશીર્વાદ અપાવે છે. નાના બાળકો, યુવાનો અને વડીલો દરેક આ ભવાની માતાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. હોળીના હાટમાં આ નૃત્યો અનોખી રોનક લાવી દેતા હોય છે. હોળીના 5 દિવસ સુધી આ ટુકડીઓ આજુબાજુમાં આવેલા ગામડાઓમાં જઈ ભવાની નચાવે છે. કે જ્યારે મૂર્તિ આપણે બનાવીને લાવે ત્યારે પછી હવે 2 નારળનો હોય કે તો 5 નારળનો હોય, એને લાવીને આ કાળે આવે તે વગાડીને જરાક નાચાવીને પછી એને માનતોનો નારળ ફોડી દે. હોળીના દિવસે સાંજે પોતપોતાના ગામે પરત ફરે છે. ગામના સીમાડે આવેલા મંદિરે તેઓ ભેગા થાય છે. આ તરફ ગામના વડીલો તેમજ આગેવાનો હોળિકા દહન માટેની જરૂરી વ્યવસ્થા કરતા હોય છે. આ વાટી જે ટાંગેલી છે ને ઉપર ટીંગાલી છે ને એ કુટુંબની અંદર પીળી હોય તેને આપણે વધારે કુટુંબ હોય તો અમુકની આમ કુકુડને પીળી છે, અમુકની ગમે ત્યાં ગમે ગામડામાં ત્યારે આપણે એ વાટી એક નારિયેળ ની ખજૂર ની ગોળ એ બધું આપી આવવું પડે. હોળિકા દહન પૂર્વે વિધિ વિધાનપૂર્વક તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. 7 તળને ધરતી પર
अरे 12 महीना सण आज 12 गल्लेला आज हिम्मत ये आज बाई बावडी ने पोराला आज सुख शांती काय शौरी आज खोडकुन्नी आज सोनांजळ आज बिलमुड दहाडनी फुलला सवर अग्राईनी पडनीस देवदानी पडनीस सुपाईनी रसमा सवर आज 5 जंजळ किल्लादना हनुमान नित्य हवस जगता हो जो पावता है जो डाकन पड़जो हो जो कन मानजो आज હોળિકા દહનના સમય પૂર્વે નગારું વગાડીને સમગ્ર ગ્રામજનોને સૂચિત કરાય છે. બધા લોકો ભેગા થાય પછી વાજતે ગાજતે હોળી માતાની પ્રદક્ષિણા કર્યા પછી ગામના પાટીલ દ્વારા તેને સળગાવવામાં આવે છે. આ તહેવાર જ એવો છે જેમાં આખા ગામના લોકોને એક જ જગ્યાએ ભેગા કરી દે છે. હોળી પ્રગટાવ્યા બાદ લોકો હોળી માતાની પ્રદક્ષિણા કરે છે. આ તરફ ભવાની માતાની પણ વિધિ વિધાનથી પૂજા વિધિ કરવામાં આવે છે અને પછી માતાજીનું નૃત્ય શરૂ થાય છે. લોકો હર્ષોલ્લાસથી નાચતા કૂદતા આનંદપૂર્વક માતાજીના દર્શન કરે છે, તેમના આશીર્વાદ મેળવે છે. એક તરફ હોળી સળગતી હોય અને એક તરફ ભવાની માતા સાથે લોકો નાચતા હોય. એ દ્રશ્ય ખૂબ જ મનમોહક લાગે છે. આમ ઘણા સમય સુધી ચાલે છે અને અંતમાં ભવાની માતાની નૃત્યની ટુકડી હોળી માતામાં ચોખા નાખીને વિરામ લે છે. આ ચોખા સોયડા ને આ સુખ દુઃખ માટે આ ચોખા સોયડા કે આપણે ચાંગલી સુખ રાખવું જોઈએ એમ આનો એટલે માટે આ ચોખા સોડે બધા મેળવની કે આ આવતે વર્ષે અમારે સારી રીતે સુખ રાખવું જોઈએ ગાંવ રીતે બધું. જો આપણે આ માતાજીની પૂજન છે ને તે અમે 5 દિવસ 2 દિવસ અમે ગામમાં નાચ્યું કૂંદું જે ઉઘરાણી થાય તે કરું. પછી ચૈત્ર મહિના દેખાય ત્યારે 17 શૃંગીની પૂજા થાય ને જે દાડે મંગળવાર રહે તે દાડે
પૂંજન એને થાય. પછી બધા લોકોને જેટલા આવે તેટલા તેને જમાડવાના બધાને. પછી નાચી ખૂંદીને એક જગ્યા પર મૂકી દઈએ. પછી આવતે વર્ષે અમારા આ જ ટાઈમ આવ્યો પછી આ તો તેને પહેલાં નારિયેળ ચડાવવું, અગરબત્તી લાવવું, કુંકુ લાવવું, તિલક મૂકવું ને પછી આ તો અમે બહાર કાઢીએ.